રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન અને શ્રી રાકેશ જે શાહ દ્વારા મિસ અને મિસિસ કોસ્મોસ ગુજરાતનું મેગા ઓડિશન યોજાયું. મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024નું મેગા ઓડિશન 22 ડિસેમ્બર રવિવારે વીઆર મોલ ડુમસ રોડ ખાતે યોજાયું હતું. તેની 4થી સિઝનમાં રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન અને શ્રી રાકેશ જે શાહ દ્વારા મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાતનું મેગા ઓડિશન યોજાયું હતું. મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024નું મેગા ઓડિશન 22 ડિસેમ્બર રવિવારના રોજ વીઆર મોલ ખાતે યોજાયું હતું. તેની 4થી સિઝનમાં પ્રતિષ્ઠિત સ્પર્ધાએ મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર એક સ્પર્ધા કરતાં પણ વધુ આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ, શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે, જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન અને પ્રેરણા આપે છે. વિજેતાઓ માત્ર રાષ્ટ્રીય મંચ પર જ ચમકશે નહીં, પરંતુ તેમને 2025માં દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્પોટલાઇટમાં પગ મૂકવાની પણ તક મળશે. પેજન્ટ વર્લ્ડ ઉપરાંત આ પ્લેટફોર્મ સહભાગીઓ માટે તેમની અંગત બ્રાન્ડ્સ બનાવવા અને ફિલ્મ પ્રોડક્શન્સમાં આકર્ષક રસ્તાઓ શોધવા માટે દરવાજા ખોલે છે. આર્ટિસ્ટ, મેનેજમેન્ટ અને એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝ તેમને બહુવિધ ઉદ્યોગોમાં તેમની છાપ બનાવવા માટે સશક્ત બનાવે છે. આ પ્લેટફોર્મ મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવાની, રેમ્પ વોકમાં ભાગ લેવાની, મોડેલિંગમાં ભાગ લેવાની, આ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક પૂરી પાડીને સશક્તિકરણ માટે સમર્પિત કરશે. આ ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડોક્ટર પારુલબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોરિયોગ્રાફર હિમાની ભાનુશાલી, જ્યુરી તરીકે સ્વાતિ ઠક્કર, સાગરિકા પાંડા, વર્લ્ડવાઇડ ફાઇનાન્સ અને શ્રીમતી વૈશાલી ધૂત, સ્ટીબલ ફાઉન્ડેશનના સીઈઓ અને ડિરેક્ટર, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને લાઈફ કોચ ઉપસ્થિત રહ્યા હતા. ઝાયરા ડાયમંડ્સનું પ્રતિનિધિત્વ અમદાવાદના શ્રી મિહિર પંડ્યાએ કર્યું હતું. નૈતિક રેશમવાલા, નમો ગુજરાતનું. નમસ્કાર દર્શક મિત્રો, આજે વીઆર મોલ સુરત ખાતે જમાવટની ઇવેન્ટ છે, જે કોસ્મોસ ઇવેન્ટ છે, ફેશન શોની ઇવેન્ટ છે. સિઝન 4 છે. સમગ્ર ગુજરાતમાં દરેક સિટીમાં આપણે આની ઇવેન્ટ રાખી છે, આના ઓડિશન્સ રાખ્યા છે અને ફાઇનલ શો જાન્યુઆરીમાં થશે. લગભગ 99% 26 જાન્યુઆરી એની ડેટ છે. ખાસ કરી મારી સાથે મિસ્ટર રાકેશ શાહ છે, જે કોસ્મોસ ઇવેન્ટના મેઇન ઓર્ગેનાઇઝર છે અને જે રીતે છેલ્લા 4 વર્ષથી મહિલાઓમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ વધારવા માટેની આ ઇવેન્ટ કરી રહ્યા છે, જેમાં ખાલી ફેશન શો નહીં પણ એમને ઘણી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને ટીચિંગ કરવામાં આવે છે, 3 દિવસ એમને રાખવામાં આવે છે અને એ રીતે એક આખું પેકેજ આપવામાં આવે છે. એ રીતે હું ખાસ રાકેશ શાહને અભિનંદન આપું છું કે આવી કોસ્મોસ ઇવેન્ટ સુરત ખાતે ઓડિશન રાખ્યું છે વીઆર મોલ તરફ થકી. અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જગદીશ સખિયા, જે ખાસ ઇવેન્ટના સ્પોન્સર છે. સાહેબ એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ દરેક વ્યક્તિના ઘરમાં, દરેક ફેમિલીમાં હોવું જોઈએ. એટલે વિમેન એમ્પાવરમેન્ટની કોઈ પણ ઇવેન્ટ હોય તો જગદીશ સખિયા સાહેબ, કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને સુરત નહીં આખા દેશના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છે. કોઈ સિટી એવું નહીં હશે કે સાહેબની ત્યાં બ્રાન્ચ નહીં હશે. એ અમારી સાથે છે અને સાથે અમારા સાથે બધા પાર્ટિસિપેન્ટ્સ છે, વિનર્સ છે અને મોડલ્સ છે, બધા એક્ટ્રેસ છે. તો અમને એટલી ખુશી થાય છે અને મને એઝ અ ડૉક્ટર પારુલ વડગામાં હું એવું ખુશી માનું છું કે ચલો સુરતના આંગણે ફેશન શો નહીં પણ એક વુમેન એમ્પાવરમેન્ટ માટેની ઇવેન્ટ થાય છે, જેમાં અમે બધા सम्मिलित થયા છે. ધન્યવાદ. मेरा नाम सागरिका पांडा है. मैं मिसेस इंडिया सॉलिडरिटी की विनर हूँ 2022 की, और आज ये कॉस्मोस का सीज़न 4 हो रहा है सूरत में. और आप देख सकते हैं कि भारी मात्रा में यहाँ पे जनता मौजूद है और सब लड़कियाँ ऑन द स्पॉट रजिस्ट्रेशन करके खुशी से आके इसमें भाग ले रही हैं. और बहुत फॉर्चुनेट फील कर रही हूँ कि आज इस ओकेजन को इंजॉय कर पा रही हूँ, मोटिवेट कर पा रही हूँ. मेरे जैसे औरतों को यहाँ अपॉर्चुनिटी मिल रही है आगे आने के लिए, कुछ अपना टैलेंट दिखाने के लिए. ब्यूटी पैजेंट में पार्टिसिपेट करना मतलब एक ट्रांसफॉर्मेशन जर्नी होता है. इसमें ज़्यादातर एक सेल्फ कॉन्फिडेंस आती है औरतों को, लड़कियों को. तो ये मिस और मिसेस दोनों कैटेगरी को इंक्लूड करती है. और हमारे जो फाउंडर सर, यहाँ पे ऑर्गेनाइज़र सर हैं राकेश शाह सर, ये सीज़न 4 में यहाँ पे ग्रांट. હું ડૉક્ટર જગદીશ સખિયા, આ કોસ્મો 4નો અમે આ સ્પોન્સરશિપ છીએ, સખિયા સ્કિન ક્લિનિક. અને હું ફર્મલી બિલીવ કરું છું કે જે લેડીઝ જે છે એ બાય બોર્ન ટેલેન્ટેડ હોય છે અને આ ઇવેન્ટ ખાલી એ ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે.
કારણ કે એ સ્ટુડન્ટ હોય કે હાઉસવાઈફ હોય, કોઈ પણ લોકો આમાં, કારણ કે એ લોકો બંને કેટેગરીમાંથી ફ્યુચરમાં કરવાના છીએ. તો કરંટ જે પાન ગુજરાત લેવલમાં જે કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં બહુ ઓછી એજન્સી એવું છે કે ગુજરાતની ટેલેન્ટને બહાર કાઢી રહ્યા છે. તો રાજેશભાઈને હાર્ડલી કોંગ્રેચ્યુલેશન કે આવું નવું જો કરતા રહે અને ફ્યુચરમાં પણ આવું કંઈ પણ પ્રોજેક્ટ હશે તો અમે હંમેશા એમની સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ વેરી મચ. Hi Purva, it's me Purva. I'm totally thankful to Rakesh sir who invited me in this show. So ये फीमेल्स के लिए बहुत यूनिक प्लेटफॉर्म है जो कि हाउसवाइफ है और जो भी सराउंडिंग्स में वर्क करती है, मैरिड हो अनमैरिड है, सभी के लिए बेस्ट अपॉर्चुनिटीज़ है. सो आई थिंक आप सभी को इसमें पार्टिसिपेट करना चाहिए, मौका कभी नहीं छोड़ना चाहिए. बोलते हैं ना कि आपके मन में वो एक ना गिलानी नहीं रहनी चाहिए कि काश मैं ट्राई कर लेता ज़िंदगी में या कर लेती. सो एक अपॉर्चुनिटी मिली है, सो आई थिंक यू ऑल्सो हैव टू पार्टिसिपेट. और आइए, बहुत खुशी मिलेगी दिल से. थैंक यू.